હે ગાઈઝ, વિડીયો સ્કીપ ના કરતા, મારી વાત સાંભળીને જાજો, છેલ્લે સુધી વિડીયો જોઈને જાજો. તમને ખબર જ હશે કે બધાની લાઈફ હોય છે, A to Z માણસ હોય છે આ દુનિયામાં, પૃથ્વી પરના બધા પ્રકારના જે કોઈ પણ માણસ હોય છે, બધા માણસની લાઈફમાં થોડી વાર સુખ, થોડી વાર દુઃખ, થોડી વાર સુખ, થોડી વાર દુઃખ. એ પછી બધાને પોતપોતાની કેપેસિટી પ્રમાણે ભગવાન એ ડોઝ આપે છે એ બધા સુખ દુઃખને. પણ જ્યારે આ સુખ અને દુઃખ જે કાંઈ બી સિચ્યુએશન્સ આપણી લાઈફમાં આવે છે ત્યારે એનું સોલ્યુશન કરવા માટે આપણે હેલ્પ લઈએ છીએ. કેટલી કાં તો આપણા ફ્રેન્ડ્સ લોકોની, ફેમિલી લોકોની અને ભગવાનની સૌથી પહેલી તો. કારણ કે બધા ફ્રેન્ડ્સ સારા નથી હોતા, અમુક સારા હોય છે પણ એવું જરૂર નથી 24 કલાક આપણા ફ્રેન્ડ્સ લોકો આપણી જોડે હોય. પછી ફેમિલી મેમ્બર્સ દરેક વખતે દરેક જગ્યાએ આપણી બધી પ્રોબ્લેમ્સ નાની મોટી બધી સોલ્વ કરી શકીએ છીએ અમુક વખતે 90%, પણ 10% જે અમુક આપણા જેમ કે ડિમોટિવેટ થાય આપણો માઇન્ડ, અથવા આપણે થોડું સેડનેસ ફીલ થાય, અથવા કંઈક મોટું એવું એક્ઝામનું પ્રેશર આવી જાય, પેપર્સ, માર્ક્સ, ઘણા બધા ટેન્શન હોય, બધાની લાઈફમાં અલગ અલગ ટાઈપના ટેન્શન હોય. તો ત્યારે છે આપણે સૌથી પહેલાં કામ કોણ આવે? માતાજી, મતલબ કે ભગવાન. હા, તો એ જ આપણને કામ આવે છે, બરાબર. અને જો કદાચ ને કોઈ માણસ આપણી હેલ્પ કરી પણ દે, ચાલો માની લીધું કે કોઈ માણસ આપણી હેલ્પ કરે છે, પણ તોય પણ ક્યાંક ને ક્યાંક તો ગમે ત્યારે એ માણસ આપણને કહી દઈશ કે મેં તારી આ પ્રોબ્લેમ સોલ્વ કરેલી છે, આ કરેલી છે, એમ બધું કહી દે. પણ આ જે માતાજી છે એ ક્યારેય આપણને એમ નથી કહેતા કે મેં તારી આ પ્રોબ્લેમ સોલ્વ કરી છે, આમ છે, ચાલ તું આ કરી દે મારી માટે. કોઈ પણ માણસ છે એની કંઈ પણ એક્સપેક્ટેશન્સ હોય છે, જેમ કે સારું ફ્રેન્ડ્સ હોય તો આપણે પણ એની હેલ્પ કરીએ એકેડેમિકલી, આપણે કોઈ નોટ્સમાં અથવા એવી રીતે લેક્ચરમાં કે ગમે ત્યારે આપણે એની હેલ્પ કરવી પડે તો એ આપણી હેલ્પ કરે. તો અહીંયા ફક્ત મારું કહેવાનું એટલું જ છે કે જે આ માતાજી છે અથવા ભગવાન, જે કાંઈ બી આપણે માનતા હોય, જે કાંઈ બી ગોડમાં આપણે માનતા હોય છે, એ નિસ્વાર્થ ભાવે આપણી એટલી હેલ્પ કરે છે ને અમુક વખતે આપણી ખબર પણ નથી હોતી અને મોટી મોટી પ્રોબ્લેમ્સ આપણી ઉપર આવ્યા પહેલાં જ સોલ્વ થઈ જાય. પછી થોડું ઘણું બચે જે આપણે હેન્ડલ કરવાનું હોય, જે આપણી માટે સારું જ હોય, જેમ કે આપણી લાઈફની સ્કિલ સુધારવા માટે, આપણે દુનિયાદારી દેખાડવા માટે ભગવાન આપણી ઉપર થોડી થોડી મુશ્કેલી નાખતું હોય કે જો આવી સિચ્યુએશન છે, આ એટલું છે, તારે આવી રીતે માઇન્ડસેટ છે, એટલે આ એટલું તારે સોલ્વ કરવું પડશે, એ પછી તારું માઇન્ડસેટ બહુ સારું એવું ગ્રો કરશે. મતલબ આપણી પર્સનાલિટી સુધારવા માટે અમુક પ્રકારની જે કંઈ બી મુસીબત હોય એ આવે છે, એ ભગવાન આપણને આપે છે, જેથી કરીને આપણે આપણી જિંદગીમાં આગળ વધીએ અને આપણે સમજ પડે દુનિયાદારીની. તો દરેક વખતે આપણે સારું આપણી જોડે થાય તો ભગવાનને થેન્ક યુ કહીએ, એવું દરેક વખતે આઈ ડોન્ટ થિંક કે આપણે યાદ હોય. અમુક વખતે હોય, અમુક વખતે ના પણ હોય. અને જો કંઈ પણ આપણે મુસીબત હોય તો તરત આપણે ભગવાનને યાદ કરીએ. તો ભગવાન ક્યારેય એમ નથી કહેતા કે તું તો મુસીબત આવે એટલે તરત દોડીને આવી જાય છે અને આ વસ્તુ મેં તારું સારું કર્યું છે તો તે મને થેન્ક યુ ના કીધું, ક્યારેય નહીં કહેશે. એ આપણી દરેક મુસીબતમાં હેલ્પ કરશે કરશે ને કરશે. ઓકે, ભલે પછી આપણે દિવસમાં માળા કરીએ અથવા આરતી કરીએ કે ના કરીએ, કાંઈ બી જે વસ્તુ હોય કરીએ કે ના કરીએ. આજે એક સોંગ ગાવા માંગુ છું માતાજીનું, તો ધ્યાનથી સાંભળજો ને છેલ્લે સુધી જોજો અને સારી સારી કમેન્ટ કરજો. ઓકે. મોગલ તું, ખોડલ તું, મઢડાવાળી સોનલ તું, મોગલ તું, ખોડલ તું, મઢડાવાળી સોનલ તું, માં તું મારી જીવનમાં બીજું મારે જોઈએ શું, માં તું મારી જીવનમાં બીજું મારે જોઈએ શું. હે માતા તું, વિધાતા તું, મારી જીવનદાતા તું, હે માતા તું, વિધાતા તું, મારી જીવનદાતા તું. હજારો સ્વરૂપને એક તારું નામ છે, જુદા જુદા ધામને જુદા જુદા ગામ છે. હજારો સ્વરૂપને એક તારું નામ છે, જુદા જુદા ધામને જુદા જુદા ગામ છે. હો મનમાં ધરેલા પૂરા કર્યા મારા કામ છે, મળ્યા જન્મે લાખો પ્રણામ છે. હો રે ઓ ભગવતી ભેળિયા વાળી, ભેળી રે જ સદા માથે રાત હોય કાળી. હૃદયના ધબકારે માળી જપું તારા જાપ રે, હૃદયના ધબકારે માળી જપું તારા જાપ રે. હો મોગલ તું, ખોડલ તું, મઢડાવાળી સોનલ
ચાલતું. ઓકે બાય, જય માતાજી.